જય મોગલ કૃપા સ્વાગત છે નવા વ્લોગમાં। તો જો તે સવારના 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે કમ્પ્લીટ આપણે બાજરીમાં પાણી ખોલી નાખ્યું છે। અત્યારે આપણે કમ્પ્લીટ પાણી વાળવાનું કામ ચાલુ છે અને સંગીતા અત્યારે ઘરે રોટલાને એવું બધું ઘર કામકાજ અત્યારે ચાલુ છે એટલે તે ઘરે છે। તો અત્યારમાં આપણે 6:30 કમ્પ્લીટ પાણી ખોલી વાળ્યું છે। જો કમ્પ્લીટ તારમાં પક્ષી બધા કિલોલ કરે છે સવારમાં। જો આપણે બાજરો આવી રીતના થઈ ગયો છે। બાજરામાં આપણે હવે થૂલી આવવાનો ટાઈમ થઈ ગયો છે। થૂલી આવવા મળી છે ડુંડામાં। જો કમ્પ્લીટ આપણે બાજરો ઊંચાઈમાં પણ સારો વીધો છે, જોઈ શકો છો તમે। અત્યારે આપણે કમ્પ્લીટ આહારિયામાં પાણી આવે છે અને કાલે આપણે રવિવાર છે અને રવિવારના દિવસે આપણે એક પિતૃ કાર્ય માટે બહાર ગામ જવાનું છે, જ્યાં આપણે તરણનો મેળો ભરાય ત્યાં આપણે શંકર ભગવાનનું મોટું મંદિર કહેવાય। ત્યાં કણે અમારે અહીંથી નજીક જ થાય અમારા ગામથી, એટલે ત્યાં અમે બધાએ કાલે પિતૃનું કાર્ય છે। ચૈત્ર મહિનાનો છેલ્લો દિવસ છે, એટલે પિતૃ કાર્યનો પણ એ મહિનાનો છેલ્લો દિવસ છે, એટલે તે માટે આપણે રવિવારે કમ્પ્લીટ કામ કરવાનું છે પિતૃનું। તો કાલે બધા ત્યાં જવાના છે। તો બ્લોગમાં બન્યા રહીજો। બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો આપણે હવે પાણી આવવાની તૈયારી છે કમ્પ્લીટ, અને કાલે તો આપણે જાહેરમાં પાણી ચાલુ હતું। એક પટ્ટો કમ્પ્લીટ જાહેરનો પાયો હોય, પછી કમ્પ્લીટ અત્યારે બાજરામાં આવી ગયા છે પાવા માટે। બાજરામાં વધારે તાણ દેખાતી એટલે અત્યારે જો કે ટાઢો પર છે એટલે તાણ દેખાય નહીં, પણ તડકો ફૂલ નીકળે એટલે કમ્પ્લીટ દેખાય। અને જો આપણે કમ્પ્લીટ ચકલા પણ ઉડીને સવારમાં જો મસ્ત મોજ કરે છે સવારમાં। પવન પણ ઠંડો આવી રહ્યો છે સવારમાં। જો તો આ રીતનું કામકાજ કમ્પ્લીટ ચાલો તે 8 જેવો ત્યાં છો અને કમ્પ્લીટ આપણે 2 આંધળી કમ્પ્લીટ પઈ દીધી છે બાજરાની। જો અને કમ્પ્લીટ આપણે અત્યારે આ બીજા આંધળા છેલ્લા હરિયામાં પાણી આવે છે, એટલે કમ્પ્લીટ આપણે 1 અને 2 હારી પઈ દીધી। હવે છેલ્લી લાસ્ટ બાકી છે, એટલે હવે આપણને લાગી છે ભૂખ, તો જઈએ આપણે હવે ખાવા। ચાલો તો કમ્પ્લીટ આપણે હવે ખાવા નીકળી। તો કમ્પ્લીટ આપણે પાણી જુઓ, અત્યારે આપણે પાણી હેલ્યું આવે છે। જો છેલ્લા હરિયામાં કમ્પ્લીટ પાણી ચાલ્યું આવશે। તો ચાલો આપણે હવે ખાઈએ। તો કમ્પ્લીટ આપણે ચાલો પાણી બંધ કરીએ। તો પાવડો આપણો નાખી લેતા જઈએ પહેલાં। તો ચાલો તે કમ્પ્લીટ આપણે ત્રીજા વખત આપણે આંધળો દોર્યો ત્યાં આપણે ચાલે જઈએ। ચાલો તો કમ્પ્લીટ આ રીતનું આપણે પાણી ચાલુ આવે છે। જો અને પાણી પછી આપણે ખાઈ લેવી, જમી લેવી, એટલે તરત પાછું આપણે આપી ગયા કમ્પ્લીટ પી દઈશું, અને પછી આપણે પાણી જવા દેવાનું છે। જો તે આપણે કમ્પ્લીટ બાજરાનું અમે લાસ્ટ હરિયું રહ્યું છે મોસમનું કમ્પ્લીટ પાણી અત્યારે કમ્પ્લીટ આપણું પાણી ચાલ્યું જાય છે। સહેલું નાખવું આપણે કમ્પ્લીટ ભરે રહે એટલે કમ્પ્લીટ આપણે જાહેરમાં કમ્પ્લીટ વારી દેવાનું છે પાણી બીજા પટ્ટામાં। આનાથી આપણે બીજો પટ્ટો આગળ રહ્યો તેમાં કમ્પ્લીટ
અત્યારે કમ્પ્લીટ આપણે છેલ્લે પાણી અત્યારે મધુર વેલ્યુ આવે છે. તો આ રીતનું કમ્પ્લીટ પાણી ચાલુ છે આજ જો. અને બાજરો આપણે મોસમના સરિયામાં પણ કમ્પ્લીટ મસ્ત થઈ ગયો છે જો. તો નાખું ભરે એટલે કમ્પ્લીટ આપણે બાજરામાં પૂછી જાય પાણી વારવાનું. પછી ઘડીક આપણે પાણી બંધ કરીને સરખું જે જાહેરનું આપણે નાખવું છે ઓલા જાંબુડા પાસે ત્યાં કમ્પ્લીટ આડું દઈને પછી પાછું પાણી ખોલીને પાછું આપણે બીજા બટામાં કમ્પ્લીટ જવા દેવાનું. તો પાણી તો આજ જાહેરમાં તારી ઘડીક હાલશે. પછી અત્યારે જાહેરમાં હાલશે. પછી થોડોક ટાઈમ પછી પાણી ખૂટી દીશે. પછી આપણે બપોરે પાછો પાવર આવે છે. એટલે પાવર પાછો આવે એટલે બપોર પછી આપણે 3ના આડા ગાળે આપણે પાછું પાણી જાહેરમાં ખોલશું. આ તો પાણી આપણે કાલનું છે. કાલે આપણે સાંજે પાવર ગયો તો તેનું તો કમ્પ્લીટ આપણે આ પાણી પી જાય એટલે કમ્પ્લીટ આપણે જાહેરમાં કાઢીને પાણી ચાલો. તે બપોરના 2 વાગ્યા છે કમ્પ્લીટ. અને આપણે કમ્પ્લીટ મોટર ચાલુ કરવા આવ્યા હતા પણ મોટર આપણી ચાલુ એક થઈ નથી. એક કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે ને એક થઈ નથી. જો આપણે જે નવી મોટર રહી કમ્પ્લીટ આપણે જે 4 પાયે કમ્પ્લીટ બોર છે તે બોર કમ્પ્લીટ નવો પાડેલો જ છે. આપ જો કેબલ બેબલ કમ્પ્લીટ આપણે નવું જ છે કમ્પ્લીટ. ટાટર બધું કમ્પ્લીટ આપણે સર્વિસને બધું કમ્પ્લીટ નવું છે. છતાં અત્યારે ઉપડતી નથી એટલે મીટરથી પહેલાં ચેક કરી લેવી શું વાંધો છે. ચેક થઈ જાય પછી ખબર પડી જાય કે મોટર આપણે કાઢવાની છે કે ટાટરમાં કંઈક લોચો છે. આ રીતનું કંઈક છે.